હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે જોવાના છીએ ધોરણ 7નું ચેપ્ટર નંબર 11 વાતાવરણની સજીવો પર અસર. તો એમાં પાર્ટ 1 જોવાનો છે. આપણે શરૂઆત કરીએ ને. ઓકે, પાર્ટ 1માં છે વાતાવરણ વિશેની સમજ. મિત્રો, પહેલા જોવાનું છે વાતાવરણનું નિર્માણ કેવી રીતે થાય. આ જે વાતાવરણ જે છે આપણું, એનું નિર્માણ કેવી રીતે થયું છે તે જોવાનું છે. તો એની એક સ્ટોરી છે કે આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે આપણી પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી હતી ત્યારે તે અગનગોળા સ્વરૂપે હતી, ધગધગતા વાયુઓનો ગોળો હતી. જેમ જેમ તે સૂર્યથી દૂર જતી જાય છે તેમ તેમ તે ઠંડી પડતી જાય છે, અને જે ઠંડી પડે છે તેથી પૃથ્વી પર રહેલા ઘન પદાર્થો છે તેમાંથી મૃદાવરણનું નિર્માણ થાય છે. પ્રવાહી પદાર્થો હતા તેમાંથી જલાવરણનું નિર્માણ થાય છે, તેમજ જે વાયુ પદાર્થો હતા તેમાંથી વાતાવરણનું નિર્માણ થાય છે. તો આ રીતે પૃથ્વી પર વાતાવરણનું નિર્માણ થયું છે. બરાબર છે મિત્રો? તો જોઈએ વાતાવરણ એટલે શું. વાતાવરણને સરળ રીતે કહેવું હોય તો પૃથ્વીની આસપાસ જે વીંટળાયેલું હવાનું આવરણ છે તેને કહીએ વાતાવરણ. પૃથ્વીની આસપાસ વીંટળાયેલા હવાના આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. આ વાતાવરણ જે છે તે ખૂબ જ ઊંચે સુધી વિસ્તરેલું છે, પરંતુ જ્યાં સુધી પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર રહે છે ત્યાં સુધી આપણે વાતાવરણને ગણીએ છીએ, કે તેના પછી વાતાવરણ હોતું નથી. તો મિત્રો, આપણું જે પૃથ્વીની સપાટી જે છે તેનાથી લગભગ 32 કિલોમીટર સુધીમાં 99% જેટલી હવા આવેલી છે. એટલે કે મોટા ભાગની હવા ફક્ત આ 32 કિલોમીટરમાં જ આવી ગઈ છે. ત્યાર પછી હવા જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ પાતળી બનતી જાય છે, અને એક સમય એવો આવે છે જ્યાં બિલકુલ હવા નથી. તેને આપણે કહીએ છીએ શૂન્યાવકાશ. આપણું જે આ વાતાવરણ જે છે તે ઘન, પ્રવાહી તેમજ વાયુ કણોનું બનેલું છે. ઘન, પ્રવાહી અને વાયુનું બનેલું છે. તો ઘન તરીકે તેમાં હોય છે ધૂળના રજકણો, પ્રવાહી તરીકે ઝાકળ, ભેજ, ધુમ્મસ, આ બધું જે હોય છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે. અને વાયુ સ્વરૂપે વાયુઓ આવેલા હોય છે, જેમ કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે વગેરે જેવા વાયુઓ આવેલા હોય છે. તો આપણું વાતાવરણ ઘન, પ્રવાહી અને વાયુ ઘટકોનું બનેલું હોય છે. આપણનું જે આ વાતાવરણ જે છે તે આપણું ગરમી અને ઠંડી સામે રક્ષણ કરે છે. સૂર્યના પાળજાંબલી કિરણો સામે આપણને બચાવે છે. તો મિત્રો, વાતાવરણમાં આવેલા જે વાયુઓ છે તેનું કેટલું પ્રમાણ છે તે અત્યારે આપણે જોઈએ છીએ. આપણા વાતાવરણમાં સૌથી વધારે ટકા નાઇટ્રોજન આવેલો છે. એટલે કે આ જે ભાગ છે તે નાઇટ્રોજન આવેલો છે સૌથી વધારે, 78% જેટલો, 78.03 જેવો છે નાઇટ્રોજન. ત્યાર પછી આવે છે ઓક્સિજન. તો 20.99% જેટલો ઓક્સિજન આવેલો છે. ત્યાર પછી 0.01% જેટલા અન્ય વાયુઓ આવેલા છે. 0.03 જેટલો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ આવેલો છે, અને 0.94% આર્ગોન આવેલો છે. આ
આમ આપણા વાતાવરણના કુલ 100%માંથી આ રીતે વાયુઓ વહેંચાયેલા છે. સૌથી વધારે નાઇટ્રોજન જે 78.03%, ઓક્સિજન જે છે તે 20.99%, અન્ય વાયુઓ 0.01%, 0.03% કાર્બન ડાયોક્સાઇડ અને ઓર્ગોન જે છે આર્ગોન નહીં આવે, 1 મિનિટ, હા આર્ગોન જ આવશે, તે છે 0.94%. ત્યાર પછી જોઈએ તો કે આપણો જે નાઇટ્રોજન વાયુ જે છે તે પૃથ્વીની આ સપાટી છે તેનાથી 130 કિલોમીટર સુધી આવેલો છે. 130 કિલોમીટર સુધી નાઇટ્રોજન વાયુ, 110 કિલોમીટર સુધી ઓક્સિજન વાયુ, 20 કિલોમીટર સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને આ 130 પછી ઉપરના વિસ્તારમાં આવે છે હિલિયમ અને હાઇડ્રોજન વાયુઓ. તો આ રીતે વાયુઓ વહેંચાયેલા છે. સૌથી વધારે વિસ્તારમાં નાઇટ્રોજન છે, 110% વિસ્તારમાં 110 કિલોમીટર સુધી ઓક્સિજન વાયુ છે, 20 કિલોમીટર સુધી CO2 વાયુ છે અને 130 પછીના ઉપરના વિસ્તારમાં છે હિલિયમ અને હાઇડ્રોજન વાયુઓ. ચાલો મિત્રો, હવે જોવાનું છે વાતાવરણના સ્તરો એટલે કે વાતાવરણની સ્તરીય રચના. આપણું જે વાતાવરણ છે તે 4 ભાગમાં વહેંચાયેલું છે એટલે કે 4 આવરણો ધરાવે છે. સૌથી પહેલા આવે છે ક્ષોભ આવરણ, ત્યાર પછી આવે છે ક્ષોભ આવરણ, ત્યાર પછી આવે છે સમતાપ આવરણ, ત્યાર પછી આવે છે મધ્યાવરણ અને ચોથું જે છે તે છે આપણું ઉષ્માવરણ. પૃથ્વીથી 4 આવરણો આવેલા છે વાતાવરણના. તો પહેલા જોઈએ ક્ષોભ આવરણ. ચાલો, પૃથ્વીને સૌપ્રથમ જે વીંટળાયેલું આવરણ છે તે છે ક્ષોભ આવરણ. આ ક્ષોભ આવરણ જે છે તે પૃથ્વીથી શરૂઆતમાં આવેલું છે, વીંટળાયેલું છે. વળી એની વાત કરીએ તો તે વિષુવવૃત્તમાં 16 કિલોમીટર સુધી, સમશીતોષ્ણ કટિબંધમાં 12 કિલોમીટર સુધી અને ધ્રુવીય પ્રદેશોમાં 8 કિલોમીટર સુધી વિસ્તરાયેલું છે. પૃથ્વીની સપાટીથી વાત કરીએ તો વિષુવવૃત્તમાં 16 કિલોમીટર સુધી આ આવરણ આવેલું છે, સમશીતોષ્ણ કટિબંધમાં 12 કિલોમીટર સુધી આવરણ આવેલું છે અને ધ્રુવો પરની વાત કરીએ તો 8 કિલોમીટર સુધી આવેલું છે. આ જે આવરણ છે તે જીવસૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી છે, જીવસૃષ્ટિ માટે જરૂરી છે. ત્યાર પછી જોઈએ કે આ જે આવરણ છે આપણે વરસાદ, ઋતુઓ, વંટોળ, વાવાઝોડું એ બધાનો અનુભવ અહીંયા કરી શકીએ છીએ. વરસાદ, વાવાઝોડું, ઋતુઓ આ બધાનો અનુભવ અહીંયા થતો હોય છે. આની વાત કરીએ તો કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ છીએ આ આવરણમાં તેમ તેમ તાપમાન સતત ઘટતું જાય છે. એટલે કે 1 કિલોમીટરમાં 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. બરાબર છે મિત્રો? આપણે જેમ જેમ 1 કિલોમીટર ઉપર જઈએ છીએ તેમ 6.5 સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થાય છે. તો ક્ષોભ આવરણમાં તાપમાન હંમેશા ઘટતું જાય છે. તેવી જ રીતે જ્યારે એક એવી પોઈન્ટ આવશે કે જે તાપમાન ઘટતું બંધ થઈ જશે, ઘટતું અટકી જશે, તેને કહેવાય છે ક્ષોભ સીમા. સમજ પડી મિત્રો?
ક્ષોભ સીમા કોને કહેવાય છે કે તાપમાન સતત ઘટતું જાય છે પરંતુ એક એવો પોઈન્ટ આવે છે જે તાપમાન ઘટતું બંધ થઈ જાય છે, તો તેને આપણે કહીશું ક્ષોભ સીમા. ફરીથી જોઈ લો, પૃથ્વી સાથે પહેલા વીંટળાયેલું આવરણ જે છે તેને ક્ષોભ આવરણ કહેવાય છે. 16 કિલોમીટર સુધી વિષુવવૃત્તમાં, 12 કિલોમીટર સુધી સમશીતોષ્ણ કટિબંધમાં ને 8 કિલોમીટર સુધી ધ્રુવીય પ્રદેશોમાં આ આવરણ આવેલું છે. આ આવરણમાં વરસાદ, વાવાઝોડું અને ઋતુઓનો અનુભવ કરી શકીએ છીએ. જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ 6.5 સેલ્સિયસ પ્રતિ કલાકના સ્તરે આ તાપમાનમાં ઘટાડો થતો જાય છે અને એક સ્તર એવું આવે છે કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે, તેને કહીશું ક્ષોભ સીમા. તો આ કમ્પ્લીટ થાય છે ક્ષોભ આવરણ. ત્યાર પછી જોવાનું છે સમતાપ આવરણ. તો આ જે સમતાપ આવરણ જે છે તે ક્ષોભ આવરણથી 50 કિલોમીટર ઉપર આવેલું છે. 50 કિલોમીટર સુધી ઉપર આવેલું છે સમતાપ આવરણ ક્ષોભ સીમા કરતા. આ છેલ્લામાં છેલ્લી સીમા છે અને તેના ઉપર આવેલું છે સમતાપ આવરણ. આ જે આવરણ છે તેમાં કઈ જ પ્રકારનો વાવાઝોડું, વરસાદ કે ઋતુઓનો અનુભવ થતો નથી. વરસાદ, ઋતુઓ કે વાવાઝોડું અનુભવાતું નથી. આ આવરણમાં હવા જે હોય છે તે એકદમ સ્વચ્છ અને પાતળી હોય છે. પાતળી હવા હોય છે અને સ્વચ્છ હોય છે. કેમ? તો કે જેટ વિમાનો જે છે તે આ આવરણમાં આસાનીથી ઉડી શકે છે, કારણ કે એકદમ હવા કેવી હોય છે? પાતળી હોય છે. આ જ આવરણમાં 15 કિલોમીટરથી લઈને 35 કિલોમીટર સુધી ઓઝોન સ્તર આવેલું છે. ઓઝોન સ્તર એટલે ઓઝોન વાયુનો ઉપયોગ એ છે કે તે સૂર્યના પારજાંબલી કિરણો સામે પૃથ્વીનું રક્ષણ કરે છે. જો સૂર્યના પારજાંબલી કિરણો મનુષ્યની ચામડી પર સીધા પડે તો કેન્સર જેવા રોગો થવાની શક્યતા વધારે હોય છે, તો તેની સામે રક્ષણ કરે છે. આ થઈ ગયું આપણું સમતાપ આવરણ. ફરીથી એકવાર 50 કિલોમીટર સુધી આવેલું હોય છે. વરસાદ, ઋતુઓ કે વાવાઝોડાની કઈ અસર અનુભવાતી નથી. પાતળી અને સ્વચ્છ હવા હોય છે. જેટ વિમાનો ત્યાં આસાનીથી ઉડી શકે છે અને 15 થી 35 કિલોમીટર સુધી આવેલું હોય છે ઓઝોન સ્તર. ત્યાર પછી જોવાનું છે મધ્યાવરણ. તો આ મધ્યાવરણ જે છે તે સમતાપ આવરણ પછી 80 કિલોમીટર સુધી ઊંચાઈએ આવેલું છે, જેને કહેવાય છે મધ્યાવરણ. 80 કિલોમીટર સુધીની ઊંચાઈએ આવેલું હોય છે. હા, એક વાત અહીંયા રહી ગઈ કે અહીંયા આપણે જેમ જેમ ઉપર જઈએ તેમ તાપમાન શું થશે? વધતું જાય છે. અહીંયા વધતું જશે કારણ કે અહીંયા પહેલા ઘટે છે પછી વધતું જાય છે. તેવી જ રીતે મધ્યાવરણમાં કેવું થશે? તાપમાન જેમ જેમ ઉપર જઈએ તેમ પાછું ઘટતું જાય છે. આ થઈ ગઈ મધ્યાવરણની વાત. એમાં 2 જ પોઈન્ટ યાદ રાખવાના છે કે સમતાપ આવરણની ઉપર 80 કિલોમીટર સુધી મધ્યાવરણ આવેલું હોય છે અને તેમાં જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ તેમ તાપમાનમાં ઘટાડો થાય છે. અને આપણું છેલ્લું છે ઉષ્માવરણ. તો ઉષ્માવરણ જે છે તે મધ્યાવરણની ઉપર એટલે કે 80 કિલોમીટરથી ઉપર જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી ઉષ્માવરણ ફેલાયેલું છે. અને આ ઉષ્માવરણ જે છે તેમાં તાપમાન જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ પાછું વધતું જશે. આમાં કેવું થાય છે? તાપમાન વધતું જાય છે. સમજ પડી મિત્રો? અહીંયા જે હવા હોય છે તે ખૂબ જ પાતળી હોય છે અને એક સમય એવું આવશે કે આના પછી હવા જ હોય નહીં, જેને આપણે શૂન્યાવકાશ તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ ગયા વાતાવરણના 4 સ્તરો, જે મેં અહીંયા ચાર્ટ દ્વારા બતાવ્યા છે. તમને આકૃતિમાં જોઈ લેજો. ઓકે, હવે આપણે જોવાનું છે અમુક એવા શબ્દો સમજવાના છે જે વાતાવરણની દ્રષ્ટિએ ઘણા અગત્યના છે. મિત્રો, પહેલા આપણે જોવાનું છે કે હવામાન એટલે શું અને આબોહવા એટલે શું. ચાલો, હવામાન અને આબોહવા એટલે શું તેના વિશે જાણીએ.
તો કોઈ પણ પ્રદેશની ભેજ, વરસાદ અને તાપમાનની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ. સમજ પડી મિત્રો? કોઈ એક વિસ્તાર લઈએ તો તે વિસ્તારની ભેજ, વરસાદ અને તાપમાનની ટૂંકા ગાળાની સ્થિતિને આપણે કહીએ છીએ હવામાન. આ હવામાન જે છે તે દિવસ અને રાત્રિ દરમિયાન અલગ અલગ હોય છે. અલગ હોય છે એટલે કે સવારે જો ઠંડી પડતી હોય તો બપોરે ગરમી પડે છે અને કદાચ સાંજે વરસાદ પણ પડતો હોય છે. તો આ રીતે દિવસ દરમિયાન હવામાનમાં ફેરફારો થતા હોય છે. દરેકે દરેક ક્ષેત્રે, દરેકે દરેક પ્રદેશમાં હવામાન જુદું જુદું હોય છે. હા, આપણું જે હવામાન ખાતું છે તે હવામાનની આગાહી કરે છે, તેના નકશાઓ બનાવે છે અને તેના વિશેના સમાચારો આપે છે. આગળથી જ આપણને અત્યારે ખબર પડી જાય છે કે આપણા વાવાઝોડું આવ્યું છે અહીંયા, કે વરસાદ વધારે પડવાનો છે, કે વરસાદની 2-3 દિવસ સુધી આગાહી છે. આવા જે ન્યૂઝ છે જે આપણું હવામાન ખાતું આપે છે, જે ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. યાદ રાખજો મિત્રો. હા, આ થઈ ગયું હવામાન. એટલે કે હવામાન એટલે કે ભેજ, વરસાદ અને તાપમાનની ટૂંકા ગાળાની સ્થિતિ. હવે જોવાનું છે આબોહવા. આબોહવા એટલે કે ભેજ, વરસાદ અને તાપમાનની લાંબા ગાળાની પરિસ્થિતિ. લાંબા ગાળાની પરિસ્થિતિ એટલે કે 35 વર્ષો સુધી કે તેનાથી વધારે. કોઈ પણ પ્રદેશમાં 35 કે તેથી વધુ વર્ષોની ભેજ, તાપમાન અને વરસાદની જે સ્થિતિ હોય છે તેને આપણે આબોહવા કહીએ છીએ. આબોહવા ઋતુઓ પ્રમાણે બદલાતી હોય છે. જેમ કે શિયાળામાં ઠંડી આબોહવા હોય છે, ઉનાળામાં ગરમ આબોહવા હોય છે અને ચોમાસાની ઋતુમાં ભેજવાળી આબોહવા હોય છે. તો આ થઈ ગયું આબોહવા વિશે. આબોહવાની જે તે સજીવ સૃષ્ટિ પર ઘણી અસર થતી હોય છે. ચાલો, ત્યાર પછી જોવાનું છે તાપમાન અને વાતાવરણીય દબાણ. મિત્રો, તાપમાન કોને કહીશું? તો કે જે આપણી હવામાં રહેલી ગરમીની સપાટી જે છે તેને આપણે તાપમાન કહીશું. ગરમીની સપાટીને આપણે તાપમાન કહીશું. તાપમાન એટલે ગરમી, બરાબર? તાપમાન દરેક ઋતુમાં અલગ અલગ હોય છે, ઋતુઓ પ્રમાણે બદલાતું હોય છે. દિવસ દરમિયાન તાપમાન કદાચ વધારે હોય છે અને રાત્રિ દરમિયાન ઓછું હોય છે. એવી જ રીતે શિયાળા કરતાં ઉનાળામાં પણ તાપમાન વધારે જોવા મળે છે. આમ ઋતુઓ પ્રમાણે તાપમાન બદલાય છે. ત્યાર પછી વાત કરીએ કે જેમ તાપમાન વધુ હોય તો પાકો ઉગતા નથી. ખેતી માટે ઘણું નુકસાનકારક છે. ખેતી માટે કેવું છે? નુકસાનકારક છે. વળી શહેરોમાં તાપમાન કેવું હોય છે? તાપમાન શહેરોમાં વધુ હોય છે ગામડાઓ કરતાં. કારણ છે કે શહેરોમાં પાકી સડકો હોય છે અને ઇમારતો હોય છે, જ્યારે ગામડાઓમાં વૃક્ષોનું પ્રમાણ વધારે હોય છે. એટલે શહેરોમાં ગામડાઓ કરતાં તાપમાન કેવું હોય છે? વધારે હોય છે. વળી એક પરિબળ છે સૂર્યાઘાત. સૂર્યાઘાત જેને કહેવાય એ તાપમાનના વિતરણનો મુખ્ય પરિબળ છે. સૂર્યાઘાત એટલે કે સૂર્યનો સીધો પ્રકાશ મળવો અથવા તો ગરમી મળવી. તો આ જે આપણો પૃથ્વીનો ઘોળો છે તેમાં વિષુવવૃત્ત જે છે ત્યાં સૂર્યનો પ્રકાશ સીધો આવે છે. આ ધ્રુવોમાં કેવો જાય છે? ત્રાંસો જાય છે. એટલે વિષુવવૃત્ત પર ગરમી કેવી હશે? વધુ હશે. જ્યારે ધ્રુવો તરફ જઈએ તેમ ગરમીનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે આપણા જે આ ધ્રુવો છે તે બરફના બનેલા હોય છે. સમજ પડી મિત્રો? આને કહેવાય છે સૂર્યાઘાત. ત્યાર પછી જોવાનું છે વાતાવરણનું દબાણ. મિત્રો,
આપણી જે આસપાસની હવા જે આવેલી છે તે કંઈક વજન ધરાવે છે. આ જે હવાનું વજન જે છે એટલે કે હવા જે છે તે આપણી પૃથ્વીની સપાટી પર દબાણ કરે છે. પૃથ્વીની સપાટી પર હવા દબાણ કરે છે તેને કહેવાય છે વાતાવરણીય દબાણ. સમજ પડી મિત્રો? આપણી જે હવા છે તે વજનવાળી છે અને તે શું કરે છે કે પૃથ્વીની સપાટી પર વજન આપે છે, દબાણ આપે છે, જેને કહેવાય વાતાવરણીય દબાણ. જમીન વિસ્તાર કરતાં દરિયાઈ વિસ્તારોમાં વાતાવરણનું દબાણ ખૂબ જ વધારે જોવા મળે છે. એટલે કે દરિયાઈ વિસ્તારોમાં વાતાવરણનું દબાણ કેવું હોય છે? વધારે જોવા મળે છે. વળી વાત કરીએ કે વધારે તાપમાનવાળા ક્ષેત્રો, વધારે તાપમાન હોય તેવા સ્થળોએ શું થશે કે ત્યાંની હવા ગરમ થશે અને હવા ગરમ થવાથી તે ઊંચે ચડતી હોય છે. જેવી તે ઊંચે ચડશે એટલે ત્યાં નીચે હલકું દબાણ ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે એક વાત યાદ રાખવાની કે વધારે તાપમાન હોય ત્યાં હલકું દબાણ ક્ષેત્ર હોય અને ઓછું તાપમાન હોય ત્યાં ભારે દબાણ ક્ષેત્ર હોય છે. સમજ પડી મિત્રો? આ હલકું જે દબાણ ક્ષેત્ર છે એ વરસાદ સાથે અને મતલબ ભેજવાળી ઋતુઓ સાથે સંકળાયેલું છે. સમજ પડી? આ થઈ ગયું વાતાવરણીય દબાણ અને તાપમાન વિશે. ચાલો હવે આપણે જોવાનું છે પવનો. મિત્રો પવન એટલે શું? તો પવનની વ્યાખ્યા આપતા જણાવું હું તમને કે પવન કોને કહીશું આપણે. આ જે આજુબાજુ રહેલી છે તે તો હવા છે. તો પવન એટલે શું? તો પવન એટલે પૃથ્વીની આસપાસ રહેલી ગતિશીલ હવાને, જે હવા સતત ગતિ કરતી હોય છે, આપણને ટકરાઈને જતી હોય છે, તેને આપણે સાદી ભાષામાં પવન તરીકે ઓળખીએ છીએ. આ પવનના મુખ્યત્વે 3 પ્રકારો છે. મિત્રો યાદ રાખજો, ખૂબ જ જરૂરી છે. પવનનો પહેલો પ્રકાર છે કાયમી પવનો, બીજો પ્રકાર છે મોસમી પવનો અને ત્રીજો પ્રકાર છે દૈનિક પવનો. કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક પવનો. તો જોઈએ પહેલું કાયમી પવનો. કાયમી પવનો એટલે કે રોજ જ વાતા પવનો. પૃથ્વીના એવા કોઈ ભાગ પર નિશ્ચિત દિશામાં દરરોજ પવનો વાય છે તેને કહીશું આપણે કાયમી પવનો. આ કાયમી પવનોના ઉદાહરણ છે વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનો. સમજ પડી મિત્રો? પૃથ્વીની કોઈક એવા વિસ્તાર પર જે એક નિશ્ચિત દિશામાં પવનો વાતા હોય છે જેને આપણે કાયમી પવનો કહીએ છીએ. ત્યાર પછી જોવાનું છે મોસમી પવનો. તો ઋતુઓ સાથે બદલાતા પવનને મોસમી પવનો કહેવાય છે. જેમ જેમ ઋતુઓ બદલાશે તેમ આ પવનોની દિશા પણ બદલાશે. તો એવા પવનોને કહેવાય છે મોસમી પવનો. ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશ. ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશ આ દેશોમાં મોસમી પવનો અનુભવાય છે. તેથી આ 3 દેશોને મોસમી પવનો ધરાવતા દેશો કહે છે અથવા તો મોસમી પવનોના દેશો કહેવાય છે. તેના ઉદાહરણમાં લઈએ ઉનાળાના જે નૈઋત્યના પવનો હોય તે અને શિયાળાના ઈશાન ખૂણેથી વાતા પવનો. આ 2 પ્રકારના પવનો જે મોસમી પવનો કહેવાય છે. ત્યાર પછી જોઈએ દૈનિક પવનો. તો દૈનિક પવનો એટલે કે હવાના દબાણમાં ફેરફાર થવાથી
ઉત્પન્ન થતા પવનોને દૈનિક પવનો કહે છે. હવાનું જે પૃથ્વી પર દબાણ રહેલું છે તેમાં કંઈક ફેરફાર થાય અને જેને પરિણામે પવનો ઉત્પન્ન થાય છે તેને કહેવાય છે દૈનિક પવનો. તેના ઉદાહરણમાં લઈએ તો આપણને લૂ વાય છે ઉનાળામાં, તે લૂની વાત કરીએ. પછી લહેરો જે આવે છે તે લહેરોની વાત કરીએ તો એમાં દરિયાઈ અને ખીણ લહેરો, દરિયાઈ અને જમીન લહેરો તેમજ પર્વત અને ખીણ લહેરો, આ 2 પ્રકાર છે દૈનિક પવનોના. તો સમજ પડી મિત્રો. પવન એટલે શું? પૃથ્વીની આસપાસ રહેલી ગતિશીલ હવાને પવન કહેવાય છે, જે મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. કાયમી પવનો એટલે કે વ્યાપારી પશ્ચિમીય અને ધ્રુવીય પવનો, મોસમી પવનો એટલે કે ઉનાળામાં વાતા નૈઋત્યના પવનો અને શિયાળાના ઈશાન ખૂણેના પવનો. અને દૈનિક પવનો જોઈએ તો એમાં દરિયાઈ જમીનની લહેરો અને પર્વત ખીણની લહેરો. ઓકે, આ થઈ ગયું પર્વતો. ત્યાર પછી જોવાનું છે મિત્રો ભેજ એટલે શું. ભેજ વિશે જોવાનું છે. ભેજ આપણે બધા જ આ શબ્દો જાણીએ છીએ કે ભેજ કોને કહેવાય. તો મિત્રો ઉનાળામાં જમીન તેમજ દરિયો એકદમ વધારે તપતો હોય છે ત્યારે જે દરિયામાં રહેલું પાણી જે છે, પાણી તાપમાન વધવાથી બાષ્પ સ્વરૂપે ઉપર જાય છે એટલે કે વાતાવરણમાં જાય છે. એને કહેવાય કે બાષ્પીભવન થાય છે. બાષ્પીભવન થઈને તે વાતાવરણમાં જાય છે અને વાતાવરણમાં જે છે તે ઠંડુ પડે છે, તેને કહેવાય છે ઘનીભવન. એ ઠંડુ પડવાની ક્રિયાને કહેવાય છે ઘનીભવન. એટલે કે વાતાવરણમાં જે બાષ્પ ઠંડી પડે છે અને તેના વાદળા બને છે. વાદળા બનીને તે વરસાદ સ્વરૂપે ફરી પાછું જમીન પર આવે છે. તો મિત્રો જે દરિયાનું પાણી છે તે તાપમાન વધે છે તેમ તેમ બાષ્પ બનીને ઉપર જાય છે અને બાષ્પ બનીને જેમ ઉપર જાય વાતાવરણમાં જાય છે ત્યારે તેને કહેવાય છે ભેજ. સમજ પડી? ત્યારે તેને કહેવાય ભેજ. હવે જે ભેજ છે તેને ઠરવાની ક્રિયાને આપણે કહીશું ઘનીભવન. ભેજ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન. અને જ્યારે ભેજ ઠરે છે ત્યારે તેના વાદળા બને છે. વાદળા બનીને તે વરસાદ સ્વરૂપે ફરી પાછા પૃથ્વી પર આવે છે. તો આ થઈ ગયું ભેજ. સમજ પડી મિત્રો? હવે આજના લેક્ચરનો છેલ્લો ટોપિક છે આબોહવાની માનવ જીવન પર અસરો. બરાબર છે. જેમ જેમ આપણે જોઈએ કે દરેક પ્રદેશની આબોહવા અલગ અલગ હોય છે. તો મિત્રો આ જે આબોહવા જે છે તે માણસના કે કોઈ પણ વ્યક્તિના એટલે કે સજીવ સૃષ્ટિ પર ખૂબ જ અસર કરતી હોય છે. તે મનુષ્યના જીવન પર પોશાક, રહેઠાણ, ખોરાક આવી દરેકે દરેક ચીજ વસ્તુઓમાં અસર કરતી હોય છે. તો પહેલું લઈએ પોશાક. આપણને ખબર છે મિત્રો કે ઉનાળામાં એટલે કે ગરમ આબોહવા ધરાવતા જે વિસ્તાર છે તેમાં લોકો સુતરાઉ કપડાં પહેરતા હોય છે. ગરમ આબોહવા હોય તો સુતરાઉ કપડાં પહેરતા હોય છે કારણ કે ખુલ્લું લાગે. ગરમી બહુ હોય ત્યારે શરીરને સારું લાગે એના માટે આપણે ખુલ્લા અને સુતરાઉ કપડાં પહેરીએ છીએ, જેમ કે દક્ષિણ ભારતના લોકો. સમજ પડી મિત્રો? ત્યાર પછી જોઈએ કે ઠંડી આબોહવા હોય ત્યાં લોકો કેવા કપડાં પહેરતા હોય છે? ગરમ કપડાં. કારણ કે એમને ઠંડી સામે પૂરેપૂરા શરીરનું રક્ષણ કરવાનું હોય છે એટલે પૂરેપૂરા શરીરને ગરમ કપડાં પહેરતા હોય છે, જેમ કે લદ્દાખના લોકો. ત્યાર પછી જોઈએ કે રણ વિસ્તારના જે લોકો હોય છે તે સતત ઉડતી રેતી સામે પોતાના માથાનું રક્ષણ કરવા માટે માથે શું કરતા હોય છે? રણ વિસ્તારના લોકો માથે કપડું બાંધે છે. જેમ કે આરબ દેશો એટલે કે
આ જે લોકો છે આરબ દેશોના લોકો, તે પેલી રેત ઉડતી હોય છે તેનાથી પોતાના માથાના રક્ષણ માટે માથે કપડું બાંધતા હોય છે અથવા તો રૂમાલ બાંધતા હોય છે. તો થઈ ગયું આ પોશાકની વાત. હવે જોઈએ રહેઠાણ. તો મિત્રો, વધુ વરસાદ જ્યાં પડતો હોય ત્યાં લોકોના ઘરો અથવા તો મકાનો, છાપરાઓ કેવા હશે? વધુ તીવ્ર ઢાળ ધરાવતા હશે. સમજ પડી? કારણ કે વરસાદનું પાણી જે પડે છે તે ઢાળ દ્વારા સીધું નીચે ઉતરી જાય, તેના માટે વધુ વરસાદવાળા વિસ્તારમાં તીવ્ર ઢાળવાળા છાપરા હોય છે. તેવી જ રીતે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં છાપરા કેવા હોય છે? ઓછા ઢાળવાળા હશે ત્યાં છાપરા. એટલે આ થઈ ગઈ રહેઠાણમાં વિવિધતા. ત્યાર પછી જોઈએ ખોરાક. તો મિત્રો, મોટાભાગના લોકો પોતાના પ્રદેશમાં જે પાક થતો હોય અથવા તો વધારે લેવાતો હોય તે જ પાક ખોરાકમાં વધારે લેતા હોય છે. એટલા માટે મેદાની વિસ્તારના જે લોકો છે તે ઘઉંનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે. તેવી જ રીતે પર્વતીય ક્ષેત્રોના લોકો જે છે તે ચોખાનો ઉપયોગ વધારે કરતા હોય છે, ડાંગર. બરાબર છે? તો આ રીતે આબોહવાની પોશાક, રહેઠાણ અને ખોરાક પર અલગ અલગ અસર થતી હોય છે. મિત્રો, આબોહવા જે સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ જરૂરી છે, તેની વિભિન્ન જે અસરો પણ હોય છે, તે બધું સમજ પડી. અહીંયા તમને કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો અહીંયા વાતાવરણની સજીવો પર અસરનો પાર્ટ 1 પૂરો થાય છે. ઓકે, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.